તો ગુડ મોર્નિંગ, જય મા મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો ભાઈ. મસ્ત મજાની સવાર થઈ ગઈ ને આજે આપણા બ્લોગની શરૂઆત થાય છે 9:30 વાગે અને આજે બ્લોગની શરૂઆત થાય છે ચાલતા ઘરે ભાઈ હું હાલું છું. અને મિત્રો હમણાં હે ને 3-4 દિવસ થયા હતા ને ઉનાળાનો તડકો આવી ગયો હોય એટલે હજી ઉનાળો નથી આવ્યો પણ ઉનાળા જેવો તડકો હોય એટલે ઠંડી બહુ જ કંઈ જરાય પણ નથી મિત્રો. અત્યારે ઠંડી લાગતી, આપણી જેકેટે નથી પહેર્યું, આસું ટી શર્ટ એક નાખી લીધું હોય મિત્રો, એમાં હાલે છે. તો હાલો મિત્રો વિડીયોમાં સેલે સુધી બના રહીજો મિત્રો. અત્યારમાં આવવાનું હે પાણી ઘરે એટલે મોટર નાખી દીધી હે, નળી પાથરી દીધી હે આમથી આમ વાં લગણ, હમણાં પાણી આવી જશે મિત્રો. હાલીને નીકળ્યો હું અત્યારમાં મિત્રો આ બાજુ રખડવા માટે, ઓનલી ફોર આટો મારવા માટે. સોવી લ્યો ભાઈ, આ બાજુ સામે તો ડટ છે કેમ કે એના ડટનું કામ આવ્યું છે હમણાં. આ જો અમારે ભૂંડનું, અમારા ગામનું ભૂંડ, આ ઢેગલો ખાતરનો અમારે આમ લખણની જોડી બે કરે છે ખાતર કાઢવાનું કામ. ચાલો ઘરે પૂગીને મળીએ. તારામ જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ હે યુટ્યુબ ફેમિલી બધી મજામાં? તો અમે મજામાં છે. તો હાલો અમે રાહતમાં ગાતા હાજરી પુરાવી આવ્યા, બર્તનનું તગારું ભરી આવ્યા ને ઘેર ભાગી આવ્યા. તો આપણી બીજું લુગડા મલક પડ્યા ધોવાના ધોવે નાખીએ, સુલાનું કરવું તે કરે લઈએ. બર્તનનો બહુ સ્ટોક કરી નાખો મમ્મી. અરે ઘણા એટલા હિયારામ બર્તન જોઈએ પણ વધારે ને, આપણી સુલે રાંધતા એટલે બર્તન વધારે જોઈએ. ગેસનું કોઈની ભાવતું ને તો એવું આખું હે. હાલો વિડીયામ છેલ્લે લગન બનારી જો તો ડોગું ભૂખ્યા હે તે ડોગુની ખવડાવીએ. અમારા રામ લક્ષ્મણની જોડ ને મલ્લો કુકડ કેન્દ્ર પાર્યું તે વીણી આખે નાખવું તા જોઈએ ને એ અમારી વાટ જોવે બેઠા. જો ડમ્ફરિયું હલવાનું હે, ડમ્ફરતા ડંગળી ઠલવવા ગતું તે. હાલો તો વિડીયામાં છેલ્લે લગન બનારી જો. આપણું હોન્ડા હે, આપણે જવાનું ભાઈ અત્યારે આમ દુકાન બાજુ વનરાજભાઈ ને, એટલે આપણે કરી નાખીએ પેલા હોન્ડા ને ચાલુ. તો હાલો આપણું હોન્ડા થઈ ગયું હે સ્ટાર્ટ, ભરાઈ ગયું હે ભાઈ. જોર જોર જોવો, આખું ગંધારું ભરાઈ ગયું હે. વાંધો નહીં, તો હાલો કન્ટિન્યુ ના જઈને મળીએ મિત્રો. તો આપણે કુટી લઈને નીકળી ગયા છે ને આપણે જવાનું ભાઈ મોટું વધારે. કુટીમાં ભાઈ બ્રેક લાગતી નથી, આ બ્રેક નબળી છે, તો આપણે ધીમે ધીમે જઈએ. તો હાલો મળીએ રિટર્નમાં. હાલો તો આપણી હે ને હે વાલ ખોલે લઈએ ને વાલનું શાક નાખવાનું હે. તો આ હે ને બહુ તાનેતમાં નખું નથી ફોલાતા ને એટલા ફોલા છે એટલા બાકી છે. હા તો રમાબીન આવી, રમાબીન કે લોટલા હું ઘડે ટાણી અમે આખી ગીતી રાહતમાં. તો એ કરે લોટલી ને હું ખોલા વાલ, એવું આખું હાલે. તો વાલ ખોલાઈ જાય તો શાક નાખી દઈએ. હા હે ને અમુકમાં બી હે અમુકમાં બી ને એવું આખું હે મારતા જો નખ જરાય નથી ફોલાતા નથી ને આ વાલ આવે એકદમ કડક. ચાલો બેક હું ફોલવા લાગે, ટ્રાય તું ટ્રાય કર. હાલો તો આપણે હે શાક વઘારી નાખ્યું, રીંગણાનું ને વાલનું. વાલ રીંગણાનું શાક બનાવ્યું. તો તેલમાં હે ને ઘડીક વાર તળવા દઈએ, તળે જાય તો ઓડી કરાવી ગયો. પછી મસાલો નાખીએ. એવું આખું છે. બાજરો હુકવે દીધો. એ ડોગું કેવા તારા હુકવાતા નથી? આગળ ડોગની ખવડાવી હું. હાલો તે બપોરા ટાણે મળીએ, પાછા વિડીયો કન્ટિન્યુ કરીએ. આપણે ગલુડિયા હાટું કરી લીધી થારી કમ્પ્લીટ ને હવે જાય આપણે ગલુડિયા મને નાખવા માટે નાના નાના પપ્પીને પાટલા ઉપર લોટલાને મસ્ત મસ્ત બટકા કરી દીધા હે. હમણાં બધાય જોવા બેઠા હે મિત્રો. હાલો આવી જજો. તો આપણે હે ને અહીંયા જ નાખી દઈએ એટલે હે ને બેસાડ ખાઈ લેજો, બધાય ખાઈ લે નિરાતે. આ એક નહીં માણસ બોલું નથી, જુઓ બધાય નિરાતે ખાય છે. આપણે મસ્ત મજાનો લોટલો નાખી દીધો હોય. તો હાલો હવે આપણે પાણી ભરી દઈએ આમાં મસ્ત મજાનું. હાલો તો બપોરા કરવા આપણી બેહેગા. ત્યાં અમે 12 વાગ્યા બેહેગા બપોરા કરવા. તો વાલ રીંગણા શાક હે, લોટલી હે, બાજરાના લોટલા હે, ચાય છે. આપણે પપ્પુજી લઈ લીધા. તો બપોરા કરવા હોય તો હાલો હાલો આપણે મસ્ત મજાનું જમી નાખીએ. હા હવે મળીએ જમીને પછી. હા તો હાલો મિત્રો હવે મળીએ આપણે જમીને પછી. ચાલો મિત્રો તો આપણે મસ્ત મજાનું જમી લીધું હોય ભાઈ, દબાવી લીધું હોય, ખાવાનું હવે થઈ ગયો પેટ ફૂલ.
અને હાથમાં પૂછી લીધું છે ટ્યુબ, કેમ કે ઓલું હતું એ રૂઝાવા આવ્યું છે, હવે થોડુંક એક જ છે. તો હાલો મિત્રો, હવે આપણે 2-3 કલાક હુઈ જઈએ, મળીએ આપણે 2-3 કલાક પછી. ત્યાં આગળ બધાને બાય બાય. તો વાગી ગયા છે 3:30 જ, ને આપણે બેસી ગયા ચા પીવા. તો જો ભાઈ ચા હે ગરમા ગરમ, 2 લોટલી કરી દીધી છે મમ્મી. તમે ચા પીવાનું ચાલુ કરી દીધું? મારે લોટલી નથી ખાવી ને તાર લોટલી ખાવી. તું એની વાત જોઈને બેઠો, હું ચા પીવાનું ચાલુ કરતા મારો ચા ઠરે જાય, મારો કાંટો બીયો જાય. તારો મિત્રો, હવે આપણે લોટલી ખાઈ લઈએ, મળીએ પછી. તો મિત્રો, તો હું નાયો નથી યાર 2 દી થયા, તો મારે અત્યારમાં નાવા જવાનું હોય. સારી લોટલી ખાઈ લીધા ને હવે આપણે જઈએ છે નાવા મિત્રો. તો હાલો હવે નાઈ આવીએ, મળીએ આપણે નાઈને. આપણી પાસે છે ને અંતરનો ઢગલો હોય. આ તમે જુઓ, એક ઓલો મોટો સ્પ્રે પડ્યો હોય, એક એની પાસે પડ્યો હોય. આ ટ્યુબ છે અમારા હાથમાં, છે એનું. પછી આ અંતર છે, જો આ એક અંતર છે. આ બે અલગ અલગ છે. ઓલું બીજી કંપની છે ને આ બીજી કંપની છે. તો આપણે છે ને આ કંપનીનું સાટવાનું હોય. બહુ બસ્તાવાનો સા હા હવે સુગંધ. તો હાલો સાટી નાખીએ. અત્યારમાં સકર મારવાના. અહીંયા જો રામ લક્ષ્મણની જોડી ઊભી છે. ભાઈ હવે તો જવાય હમણાં 2-3 મહિનામાં તો વાઢવાનું ઓલું થઈ જશે મિત્રો. મોટી મોટી બહુ થઈ ગઈ છે. તો હાલો સાંભળે જઈએ, ના તમને દેખાડીએ કામ છે. જોઈ લ્યો તમે, જવાય. આ સાઈડે મોટી છે, પછી અમે ઝીણકી આવે. હવે તો બહુ મોટી થઈ ગઈ ભાઈ. આપણા જે પહેલેથી વિડીયો જોતા હોય ને એને ખબર છે ભાઈ. હું વૈશમાં દેખાડતો તો કવડી બધી હતી પહેલાં, અત્યારે કવડી છે જોઈ લ્યો ખાલી. જોવાર બહુ મોટી થઈ ગઈ મિત્રો. હવે આમ જવા આ બાજુ તો મિત્રો પદ પડ્યો હોય ને, હમણાં લોડર લાગી જશે, બધું સાફ થઈ જશે. આ હે ને પહેલાં એને પેસ્કટના છે રોકેલા મિત્રો. આપણે તો ખબર ન હોય, મોટા વાત કરતા થોડીક વાત સાંભળીએ ને એટલે બીજું કંઈ નહીં. તો મિત્રો હવે છે ને એક સીઝ હું તમને દેખાડું. આ ડટ, તો આ ડટ કહેવાનો પડ્યો. તો મિત્રો આ ડટ છે રોડ બનવાનો છે. જુઓ તો આ રહ્યો એક ઢગલો અહીંયા છે, એક અહીંયા છે મિત્રો. તમને થતું હશે કે રોડ ભાઈ આથી અત્યારે છે ને હોન્ડા નીકળી જાય એમ છે. હોન્ડા કાઢેલું છે કોકે મિત્રો. આપણે આની ઉપર ગયા હતા, પણ હાવ પથારી ફેરવાઈ ગઈ છે પગુની. જોઈ લ્યો. ચાલો ઘરે જઈને જોવાઈ જશે. આહા. તો હવે રોડ કયો બનવાનો હોય? તો રોડ આ બનવાનો હોય. આમાં કેવું પોઝિશન છે? ના આમાં તો મિત્રો સારું છે, આમાં કંઈ વાંધો નથી. તો મિત્રો રોડ છે ને આ બનવાનો હોય. સવારેથી એના ચાલુ થશે. આ બધું ડટ છે ને એ આમ પથરાતું જશે. કાકડી ડટ 2 વસ્તુ આવશે આમાં. હજી ડમ્ફર ખાલી કરવાનું કામ હાલે જ છે. અત્યારે ફેરા ડમ્ફર કરે જ છે વારાફરથી વારો. ફેરા બેરાને તો કંઈ ટેન્શન નથી. ડમ્ફર હાલે જ છે મિત્રો. તો હાલો હજી આપણે એમાં આગળ જઈએ. પાણીનો વેકરો ભરાઈ ગયો. જે આપણે નાવ આવતા ઠેકડા મારતા ને એ આવ્યો વેકરો હોય. જોઈ લો. અત્યારે મજા આવે ભાઈ નાવાની. પછી શિયાળો કે નહીં કહે, શિયાળો નજારો ગમે. જોઈ લો માછલા, જો બહુ માછલા મિત્રો, નાના મોટા બહુ અતિશય જાજા. જાર ફિટ કરી દીધી એટલે ભૂંડડા ન જાય ઘરે, બીજું કંઈ નહીં. આમ વાડીઓમાં જોઈ લ્યો ભાઈ, થૂક નાખીએ એવો માછલા આવે. મિત્રો થૂક નાખો ને એવા માછલા આવે. થૂક નાખો એવા. જો માથું ઊંડા કાઢે મિત્રો. સિચ્યુએશન જોઈ લ્યો. આ રસ્તો આમ ને એમ ફરીને જાય છે, પણ આમ કોઈને નથી જવું. ભાઈ ખેતરમાં જોવો કામ વાવેલું હોય ધાણા. માલદેભાઈ તો હે નહીં, પાણી હાલે છે સામે. માલદેભાઈ નાટા પાણી વાળે છે. આ ઝટકો બટકો છે ફિટ કરેલો. માલદેભાઈનું ખેતર છે. માલદેભાઈ મોટા સેલિબ્રિટી છે ને એનું ખેતરો. જો અહીંયા કાકાના ખેતરમાં હાલે છે જીરા નેદવાનું કામ. આપણે જાણવા ધાણા પાસે આપણે આવી ગયા છે પાસા. તો આ જો કે મિત્રો ધાણાનું લોકેશન આવું મસ્ત છે. ધાણા
સુગંધ આની એવી મસ્ત છે મિત્રો. સારી ગમે મિત્રો. ધાણા જો આપણે મોટા ફૂલ વાળા ધાણા પાસે તો આ છે મિત્રો ફૂલ વાળા ધાણા. જોઈ લો આમાં સુગંધ આવે મસ્ત ની. ઉપલા ખેતરમાં ધાણા જ છે. આ બાજુ ધાણા જ છે ને ઉપલા ખેતરમાં મિત્રો ધાણા જ છે. ધાણી બોલતે હે ધાણી. તો હાલો હવે આપણે જઈએ ઘર સાઈડ ખિસકાવીએ. હવે પાસે મગોટું પડ્યું હોય અમે જો મજૂરના ટાયર અમે મિત્રો. ધાણા ખૂંદાઈ જશે એમના કોકના. હાલો તો મિત્રો હવે મળીએ આપણે ઘરે જઈને. હા જયભાઈ બોલો. તો તમારે છે ને બાજરાનું દળનું દરાવવા જવાનું છે. તમે જાણું થાય ને તાર દળનું દરાવી આવશે. નીમું ચા હે હો મિત્રો. તો આપણે આ વિડીયો આજ પૂરો કરીએ છીએ. મળીએ આવતીકાલે સવારે નવા વિડીયો સાથે. ચેનલમાં જી પણ હવે લાઈક શેર સબસ્ક્રાઇબ. જય શ્રી રામની કોમેન્ટ કરી દીજો. બાય બાય. જય શ્રી રામ.